નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. શુભ અવસર, આજે શુભ દીપાવલીનો અવસર અને નિર્માણ ન્યૂઝ તરફથી આપ સૌને પણ શુભ દીપાવલી. અને આજે દીપાવલીના પર્વ પર આજે આપણે ખાસ દિવાળીની જ વાત કરવાના છીએ, કારણ કે દિવાળીમાં આપણે વાત કરીએ તો સૌથી મોટો આપણો હિન્દુઓનો તહેવાર અને તેમાં અનેક તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ. સમય આપણે વાત કરીએ તો બદલાઈ રહ્યો છે અને તેની સાથે ઉજવણી પણ બદલાઈ રહી છે, તેની તૈયારીઓ કેવી રીતે કરવાની છે તે પણ અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો બદલાઈ રહી છે. પહેલાં આપણે જોતા હતા કે મહિનાઓ પહેલાંથી જેની તૈયારીઓ જે શરૂ થઈ જતી હતી, ઘરને કલરકામ કરાવવાનું કે પછી અન્ય જે ઘણા બધા કામો છે તે ઘણા બધા સમય પહેલાંથી, મહિનાઓ પહેલાંથી શરૂ થઈ જતું હતું. પરંતુ અત્યારે વાત કરીએ તો બધાની લાઈફ બદલાઈ છે અને તેમાં આપણે વાત કરીએ તો થોડોક ઓછો સમય છે કે તૈયારીઓમાં લાગતા હોય છે અને તેના કારણે પણ જે સમયાંતરે સમય જતાં જ દિવાળીની ઉજવણીમાં બદલાવ થઈ રહ્યો છે. તેની સાથે ઘરે મીઠાઈ બનાવવાની જે પરંપરા છે તે આપણે પહેલાં જોતા હતા, પરંતુ અત્યારે ક્યાંક એ ઓછું થઈ રહ્યું છે. એટલે સમય બદલાઈ રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, તેમ દિવાળીની ઉજવણીમાં પણ પરિવર્તન કે જે આપણે જોતા હોઈએ છીએ. બેસતા વર્ષના દિવસે આપણે વાત કરીએ તો જે વડીલોને મળવાની પરંપરા જે આજે પણ હજી અકબંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એમાં પણ ક્યાંક બદલાવ કે જે આવ્યો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે અને તેમાં પણ જે આપણે મળવાની જે પરંપરા છે તે ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહી છે, કારણ કે એક એ પણ પાસું છે સંયુક્ત કુટુંબ અને તેમાંથી આપણે વાત કરીએ ન્યુક્લિયર કુટુંબ અત્યારે ખાસ કરીને થઈ રહ્યા છે. એટલે એના કારણે પણ ઉજવણી બદલાઈ રહી છે. પરંતુ આ તમામની વચ્ચે આપણે એક દિવાળીનો ભાવ જે આપણે હોવો જોઈએ, જે સદભાવ હોવો જોઈએ, જે રિસ્પેક્ટ હોવી જોઈએ વડીલો પ્રત્યેની, તે હજી પણ અકબંધ છે. એ ક્યાંક ને ક્યાંક સારી વાત છે. એટલે આજે આપણે એ જ વાત કરવાના છીએ. દિવાળી પર્વ પર જે ઉજવણી જે થતી હતી તેની આપણે યાદો તાજી કરીશું અને સાથે જ અત્યારે દિવાળી જેમ જેમ બદલાઈ રહી છે તેમાં શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, આવનારો સમય કેવો હશે, આવનારું જનરેશન ખાસ કરીને કેવું હશે, તેની આપણે વાત કરીશું. અને એની ચર્ચા કરવા માટે મારી સાથે બે સિનિયર મહેમાન જોડાઈ ગયા છે. આપણે જે કહેતા હોઈએ છીએ અમુક વખત કે તારા કરતાં વધારે દિવાળી મેં જોઈ છે, અને એવા જ આપણી સાથે બે મહેમાન જોયા છે જેમણે ઘણી બધી દિવાળી જોઈ છે, દિવાળીની ઉજવણી બદલાતી તેમણે વર્ષે વર્ષે જોઈ છે. એવા બે મહેમાન મારી સાથે જોડાયા છે. ભાવના જોશીપુરાજી, ડૉક્ટર ભાવના જોશીપુરાજી જોડાયા છે મારી સાથે. એડવોકેટ છે અને સાથે જ પૂર્વ મેયર છે, પૂર્વ પ્રથમ મહિલા મેયર રાજકોટના. ભાવનાજી, આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે ડૉક્ટર ચંદા પટેલ, જે પોતે વ્યવસાય ડૉક્ટર છે અને સાથે જ મહિલા અગ્રણી પણ છે, સામાજિક કાર્યકર પણ છે, અનેક એવા કામો સાથે સંકળાયેલા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં બંને પાસેથી મેં હમણાં વાત કરી કે ઘણી બધી દિવાળી આપે જોઈ છે આટલા વર્ષોમાં. કઈ રીતની જે તૈયારીઓની આપણે વાત કરીએ, અમે વાત કરી કે બદલાતી રહી છે સમય સાથે, દિવાળીની ઉજવણી બદલાઈ છે, એની તૈયારીઓ કરવાની રીત બદલાઈ છે, કારણ કે અત્યારે લાઈફ બધાની એવી થઈ ગઈ છે, સમય ઓછો છે અને તેની સામે ભાવ તો દિવાળીનો એ જ છે, એ આપણે કહી શકીએ છીએ. ભાવનાજી, આપણે તે શરૂઆત કરીએ. સૌપ્રથમ તો સૌને મારા દિવાળી પર્વના વંદન, નમસ્કાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. શુભ મંગલ, સર્વ મંગલ, ઓમ મંગલ, ઓમકાર મંગલ. મંગલમય પર્વ જેને કહેવાય આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, એનું પર્વ એટલે દિવાળી. આજે રાવણ પર વિજય મેળવીને રામ ભગવાને એ પોતાના અયોધ્યામાં પ્રવેશ, અને એના કારણે એ જે ત્યારે દીપમાળ થઈ, જે ઉત્સાહ ઉલ્લાસ, એની આજે ઉજવણી પરંપરાગત અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય અને ખાસ કરીને નીતિનો વિજય, એનું આ પર્વ. તમે જોવો તો આપણે બધા ચોપડા લખીને પણ આપણા સરવાળા બાદબાકી કે આકલન કરીએ. હું પણ અત્યારે ચોપડા પૂજન કરીને જ આવી, વકીલાત કરું છું. અને પરંપરાગત શારદા પૂજન એ આજે પણ એ અનેક જગ્યાએ થાય છે. ધાર્મિક સંસ્થાઓમાં પણ ખૂબ પરંપરાગત રીતે થાય, લોકો પણ ઘરે કરે. અને આમ જે રંગોળી, દીવા, જેમ કે પ્રકાશનું પર્વ, રંગનું પર્વ, અને ફટાકડા એટલે કે એ તેજ પુંજ આખો જે પ્રસરાય, એનું પર્વ એટલે દીપાવલી. ઘણા વર્ષોથી મને તો
ખાસ કરીને વાલ્મીકીજીએ જ રામાયણમાં કીધું છે કે ઉત્સાહ એ જીવન છે. ઉત્સાહ માણસને જાગતો રાખે છે. આજે હું મારી જ વાત કરું તો લગભગ 11 થી લાભ પાંચમ સુધી હું તો ફળિયા પણ આજે ભલે આવડી મોટી એડવોકેટ હોય ગમે તે સવારે ઉઠીને પાણી છાંટવું, રંગોળી કરવી, આખા ઘરને શણગારવું, આ પ્રકારનો વિષય અને ખાસ કરીને અમે મહિલા સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છીએ. તો દિવાળી પર્વની ભાવપૂર્ણ અને સરસ રીતે ઉજવણી કરવી એવો એક માહોલ અમારા બાળકોમાં હોય, બહેનોમાં હોય, અમારા બા દાદા અને વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ. તો એ બધાને સાથે રાખીને અલગ અલગ જગ્યા પર એની ભાવપૂર્ણ ઉજવણી. આજે તમામ બા દાદાને પણ હું સવારે પગે લાગવા ગઈ. ઘરમાં તો બરોબર, ઘરમાં તો પહેલા ઉઠીને જ એ આપણે આપણા વડીલને પગે લાગીએ. ખાસ કરીને આપણી જે સંસ્કૃતિ છે નિત્ય નૂતન, ચિરંતન અને જેને કહેવાય ને કે સાતત્યપૂર્ણ છે, જે ભારતીય સંસ્કૃતિની જે ભારતીય પરંપરાઓ છે, જે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા જેને કહેવાય, એનો ભવ્ય જે સાંસ્કૃતિક વારસો છે એમાં દિવાળી પર્વ એ ઉચ્ચ કક્ષાએ છે. તમે જુઓ કે ભારતમાં રહેતો વ્યક્તિ અમેરિકામાં દિવાળી ઉજવે, જર્મનીમાં ઉજવે, અરે દુબઈ, જાપાન જ્યાં હોય ત્યાં એ લોકો દિવાળી ઉજવે. અને આપણે જોઈએ છીએ કે વિશ્વ જાણે દિવાળીમાં એક બને. અને આજે જે ડિજિટલાઇઝેશન થયું છે એના કારણે વૈશ્વિક રીતે પણ લોકો વિશ્વના ખૂણે ખૂણેથી એકબીજાનો સંપર્ક કરે. અને ખાસ એ બેસતા વર્ષે તમે ગમા અણગમા ભૂલી અને તમારા સ્વજનો સાથે તમારો પ્રેમ એ અકબંધ રહે. મારે કોઈ વેરભાવ નહીં, પણ હું તમામને એને આપણે કહીએ છીએ કે નવા વર્ષની શુભકામનાઓ. અને આપણે જેને કહીએ કે આપણે એને શુભ એ રીતે કે ગમે તેવો આપણી સાથે કોઈ આખા વર્ષ દરમિયાન કાંઈ પણ બન્યું હોય તો જે વ્યક્તિ એ કુટુંબમાં હોય, સમાજમાં હોય કે કદાચ એના સામાજિક જગતમાં હોય, એક પ્રકારની જે સંવેદના વ્યક્ત કરવાનું કે પ્રેમની સંવેદના અને ખાસ લાગણીની સંવેદના, ઉત્સાહની સંવેદના. કારણ કે જીવન છે, લાઈફ ઇઝ ટુ લીવ. જીવન એ જીવવા માટે ન છે. અમે તો બધાને અમારે બધા કાયમ બોલતા હોય કે જીવન જીવવું તો ઉત્સાહપૂર્વક જીવવું. અને મને તો દિવાળી બહુ જ ગમે કારણ કે ઉત્સાહ છે, ઉમંગ છે. ચોક્કસથી આગળ વાત કરીશું. ચોક્કસ એ દિવાળીની આગળ આપણે વાત કરીશું. અત્યારે આજે આપણે વાત કરીએ જ સંસ્કાર છે, આપણા પણ એ સંસ્કાર છે. અને અત્યારે દિવાળીમાં આ સંસ્કાર, આ ભાવ હજી પણ આપણે જોતા હોઈએ છીએ અને તે ક્યાંક ક્યાંક સારી બાબત છે. ચંદાજી, આપ શું કહેશો? આટલા વર્ષોમાં જે અત્યારે આપ વાત કરી, ભાવનાજીએ ઘણી બધી વાત કરી, એની આગળ જઈએ આપણે કે આ બધું આપણે જોયું છે, પરંતુ સમયની સાથે જેમ જેમ બદલાવ આવ્યો છે, અત્યારનો બદલાવ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો મંગલમય દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. દિવાળી એ તહેવારોનો રાજા છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કંઈક દરેક તહેવાર આવે પણ દિવાળી આવે એટલે બધાના મનમાં એક અલગ જ અનેરો ઉત્સાહ હોય. અત્યારે થોડોક બદલાવ આવ્યો છે. આપણે પહેલા જોતા હતા કે દિવાળી હોય એટલે કેવું હોય કે ઘરની સાફ સફાઈથી ચાલુ કરીએ તો એ બધા સાથે મળીને કરતા. જ્યારે રસોઈ બનાવવાની આવે તો બધું જ જાતે બનાવવાનું. અને ફળિયાની તમામ, એ વખતે આંટીઓ નથી, એ વખતે માસીઓ હતી, આજુબાજુના બધા માસી ભેગા થઈ અને સાથે વણવાનું, સાથે બધું બનાવવાનું અને મોટા મોટા ડબ્બા ભરવાના. અને ડબ્બા ભરવાના તો એ કેવું કે જયારે અડોશી પડોશી આવશે અને નાસ્તો મૂકવા માટે રાખવાના. જયારે બાળક ઘરમાંથી અને વધારે પ્રમાણમાં લઈને ખાતું તો હજી ઓલા માસી ને અંકલ આવવાના બાકી છે, એમના માટે રહેવા દો. આ એક લાગણીનો ભાવ હતો અને એની એક અનેરી મજા હતી. અને એ વખતે દિવાળી એટલે આમ કપડા પણ સીવીને પહેરતા હતા. એટલે એ વખતે રેડીમેડ નો ટ્રેન્ડ નહોતો. જે દરજી કાકા હોય એની પાસે કપડા સીવવા ગયા હોય, અને ઘણી વખતે તો દિવાળીના રાત્રે દરજી કાકા કપડા આપવા આવે. એટલા બધા એની પાસે જમા થયેલા હોય તો સીવવામાં પણ લાઈન લાગતી હતી. પણ એની પણ એક મજા હતી કે એનાથી એક આત્મીયતા રહેતી હતી. દરજી કાકાનું ઘર આપણા ઘર થકી ચાલતું હતું, એટલે એ પણ એક સારી ભાવના હતી. અને પછી સાથે બેસીને કીધું આવી રીતના ફટાકડા ફોડવામાં પણ કેવું હતું કે વધારે ભાઈ બહેન હોય એટલે ફટાકડાના ભાગ પડતા હતા. અત્યારની જેમ આમ ખુલ્લું બધું નહોતું કે બધું અનલિમિટેડ નહોતું. એ વખતે લિમિટેડ નો જમાનો હતો. એટલે દરેક ભાઈ બહેનના ભાગમાં જે મીઠાઈ કે ફટાકડા હોય એ ફટાકડા પોતાની રીતે જયારે અનુકૂળતા હોય ત્યારે ફોડવાના.
કોઈ નાનાને બીક લાગતી હોય તો પપ્પા મમ્મી સાથે રહે અને પેલા લવિંગિયા મોટી સળી સાથે લઈને આમ લવિંગિયા દૂરથી ફોડવાના, પણ એ બધી એક અનેરી જ મજા હતી. કારણ કે આજના જે ટ્રેન્ડી ફટાકડા છે એવા ફટાકડા નહોતા કે એકદમ તમારે ટીકડી અત્યારે આમ નાખો ને ટીકડી ફૂટી જાય છે, એવું નહોતું. નાની ગોળ ગોળ ડબ્બીમાં ટીકડી હોય, એને એક એક ટીકડીને આમ પથ્થરથી કે હથોડીથી ફોડવાની, એટલે એ બધી અલગ જ એક મજા હતી. અને અત્યારની દિવાળી પણ કેમ કે બધું ગલત કશું નથી, બધું અલગ છે. એ વખતની સમય વ્યવસ્થા એવી હતી અને માણસોના સ્વભાવ અને પારિવારિક ભાવના એવી રીતની હતી કે એ પ્રમાણે આપણે દિવાળીનો એન્જોય કરતા હતા, ઉજવણી કરતા હતા. અત્યારે થોડોક સમય બદલાયો છે, બધા વર્કિંગ છે, સમયનો અભાવ છે, એટલે બધું રેડીમેડ વધારે થઈ ગયું છે. તે સાથે પણ દિવાળી એટલે દરેક વ્યક્તિ પોતાની રીતે આવગો સમય ફાળવીને કંઈક ને કંઈક રીતે ઉજવણીના પ્રયત્નો કરે જ છે અને સૌ સાથે રહેવાનું. અત્યારે પરિવારો ન્યુક્લિયર થયા છે તો ફ્રેન્ડ્સનો ક્રેઝ વધ્યો છે, તો ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને પણ દિવાળીનું સેલિબ્રેશન તો એ જ પારંપરિક રીતે થાય જ છે. એ ચોક્કસથી એ જ. અને આપણે એ પણ જોતા હોઈએ છીએ ભાવનાજી કે અત્યારે શહેરો, ખાસ કરીને અમદાવાદની વાત કરીએ કે સુરતની વાત કરીએ, આ શહેરો દિવાળીમાં આપણે ખાલીખમ જોતા હોય છે, રોડ જોતા હોય તો તે પણ સુમસામ હોતા હોય છે, એટલે ટ્રાફિકથી એક રાહત મળે છે. પરંતુ લોકો સૌરાષ્ટ્ર તરફ કે પછી ઉત્તર ગુજરાત તરફ જ્યાં તેમનું વતન છે ત્યાં મોટા પ્રમાણમાં જતા હોય છે. એટલે આ પરંપરા હજી પણ જીવિત છે અને તેની સાથે અન્ય ઘણી બધી પરંપરાઓ છે કે જે હજી જીવિત છે. સૌથી મોટો કે ભાવ દિવાળીનો જે હોવો જોઈએ તે હજી પણ જીવિત છે. એના માટે આપ શું કહેશો? જે પરિવારો ક્યાંક ને ક્યાંક અત્યારે નાના થઈ રહ્યા છે, એ સારી બાબત છે કે પછી સમય સાથેનું પરિવર્તન એ પણ યોગ્ય છે? બે બાબત છે. એક તો એક વર્ગ આખો ઘરે જવા વાળો છે જે મોટા શહેરમાં હોય અને હજી એને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે લગાવ છે. આજે એમ માનો કે આ 5 દિવસમાં મને 50 થી વધારે પરિવાર એવા મળ્યા કે અમારે ગામડે જવું છે અને ત્યાં બધા ભેગા થઈશું. અને એની સામે એનાથી 4 ગણા એવા લોકો મળ્યા કે અમારું બુકિંગ થઈ ગયું છે, કોઈ બાલી ગયું છે, કોઈ સિંગાપોર ગયું છે, કોઈ આઈલેન્ડ ઉપર ગયું છે. અને જેટલા પ્રવાસના સ્થળોના નામ છે મેં આખા મહિનામાં સાંભળ્યા છે આ વખતે કે કોઈ અલગ અલગ જગ્યાએ. તો ખાસ કરીને જે બેને કીધું એમ કે એક વર્કિંગ જે લોકોની સંખ્યા જે વધારે છે ત્યારે જો રજા મળે તો એમાં કદાચ એનો આખો પરિવાર સાથે ગયો છે એવું નથી, એના એક પરિવાર આખો સાથે ગયો છે એવું નથી કે પતિ પત્ની એકલા જતા રહ્યા કે એમ માતા પિતા એકલા ગયા, એમ નહીં. ઘણા પરિવાર એવા છે કે સાથે ગયા છે અને ત્યાં દિવાળી ઉજવશે પણ હિલ સ્ટેશનમાં. આજે એક એવો ટ્રેન્ડ છે કે ભાઈ અમે તો દિવાળી બહાર જ કરીએ છીએ. વાત આપની સાચી છે, બદલાવ ઘણો આવ્યો છે, પણ જે લોકો બહાર ગયા ને એ ઘરમાં તો બધી સફાઈ કરીને ગયા છે. એટલે કે ઘરની અને મનની આ સફાઈનો આ તહેવાર છે. બધા એ સફાઈ કરીને જ ગયા, એ ઘરે એનો નાસ્તો બનાવી એ નાસ્તો લઈને ગયા, પણ એક આખો મોટો બદલાવ. અને તમને ક્યાં વાત કરું, અમારી સંસ્થાઓમાં પણ જો દિવાળીને દિવસે બધા પ્રોગ્રામ, ભાઈ એ લોકો લેટ ધેમ એન્જોય, એ લોકોને પોતે અહીંયા અમારી સાથે જ સારું જમે, પણ એક ઉજવણીનો એક આનંદ કે ભાઈ બહાર જઈને થઈ શકે. તો એવું એક પ્રકારની માનસિકતા પણ વિકસિત થતી જાય છે. આજે તમે વાંચો કે સૌરાષ્ટ્રના તો એક પણ જગ્યામાં ઊભા રહેવાની જગ્યા નથી. ગયા વર્ષે દિવાળી બેસતા વર્ષના બીજા દિવસે આવ્યું હતું કે કચ્છમાં બસ સ્ટેન્ડમાં બહાર રોડ ઉપર લોકો સુઈ ગયા હતા. એટલું બધું કે બધાએ કચ્છ જવું છે અને એ સ્થિતિમાં તમામ જગ્યા અને જે નાના નાના ઘરો છે, જે ખરેખર તો હિમાચલ પ્રદેશ ને ત્યાં એવી સ્થિતિ હતી કે લોકોના ઘરમાં બીજા લોકો રહે, પણ તમને કહું કે નાની નાની જગ્યાઓ છે ને બધી ધાર્મિક જગ્યાઓ છે અને ખાસ કરીને પરંપરાગત જે જગ્યાઓ છે એ જગ્યામાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. બસ ફૂલ, ટ્રેન ફૂલ, ચડવાની જગ્યા નથી. પણ જવું છે દિવાળી એટલે અમે બહાર. એક પ્રકારનો ટ્રેન્ડ, આપની વાત સાચી છે, એક આખો બદલાવ આવતો જાય છે. પણ આનંદની વાત એ છે કે એની સામે અમારા ને ચંદાબેન જેવા એવા અનેક લોકો છે જે દિવાળીનો આનંદ માણે છે અને પરંપરાગત એની જે શોભા છે, સફાઈ છે, દીવા છે, એનો આનંદ માણી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ
કે બહુ મોટો બદલાવ છે. જે ખાસ કરીને અમે દીવાના કોડિયા પણ જે આપણે ગાર લીંપણ જાતે કરીએ, હું કરું છું આજે પણ અમારા ફળિયામાં. પછી એના જે કોડિયા હોય એને રંગકામ જાતે કરીએ, પછી સરસ મજાના સજાવીએ. રેડીમેડ આવ્યું છે તો એ સારું છે, બીજાને ગૃહ ઉદ્યોગ મળે છે. ઇટ્સ ગુડ સાઇન, એ બહુ સારી વાત છે. ખાસ કરીને અમારે તો અહીંયા દિવ્યાંગ બાળકોએ પણ ખૂબ દીવા બનાવ્યા છે. જરૂરિયાતમંદ બાળકો અને બહેનોએ પણ ખૂબ દીવા બનાવ્યા છે. અને આ સ્થિતિમાં અમુક બદલાવ ખૂબ સારા પણ છે. બધું સારું મળે છે, સારું છે. એક ગૃહિણી કામ કરતી હોય તો એ એટલું બધું ઘરે કેમ બનાવે? એટલે જે નવીનતા આવે છે, એટલે નવીન બાબતોને સ્વીકૃતિ આપવાનો પણ એક મિજાજ હોવો જોઈએ. કારણ કે કોઈ કરે છે એ ખોટું નહીં, પણ હા, દિવાળીની જે આપણે ઉમંગભેર જે સવારે વહેલા ઉઠો, પૂજા પાઠ કરો ને પછી બધાને મળો અને ઘરમાં બધા મીઠું મોઢું કરે અને આપણા બધા સ્વજનોને આપણે પ્રણામ કરીએ, એ કદાચ ભલે કઈ બહારગામ જાય તો ત્યાંથી લોકો ફોન પણ કરતા હોય છે. અને આમ એક બદલાવ એ જરૂરી છે, કારણ કે માણસના મનને આફ્ટર ઓલ બેન તો સાયકેટ્રિસ્ટ છે, એને નિજાનંદ રૂપ શિવોહમ શિવોહમ. માણસને જ્યાં આનંદ પ્રાપ્ત થતો હોય, પણ આનંદની સાથે એક સંસ્કૃતિ ટકાવવાની વાત. અને ખાસ તો હું આપને અભિનંદન આપીશ કે આના માધ્યમથી આપણે કેટલો મોટો સંદેશો આપ્યો આજે કે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને ચાલો આપણે આગળ ધપાવીએ. અને આવા કેટલા લોકો હશે એ રાજી થતા હશે કે ચાલો આ તો બધી ઉજવણી તો બહુ સારી વાત છે. યસ, ચોક્કસથી. ચંદાજી, સાથે જ અત્યારે જે વડીલો છે ખાસ કરીને, અને તેમનાથી યુવાઓ શીખતા હોય છે, પરંતુ આવનારું ફ્યુચર આપણે વાત કરીએ કે 90s જન્મેલા જે યુવાઓ છે, ત્યારબાદ જેનઝીસની વાત કરીએ, પરંતુ તેમને દિવાળીની પરંપરાગત જે ઉજવણી છે તે પણ શીખવાડવાની છે. ત્યારે આજનું યુથ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપના આજુબાજુ પણ આપ લોકોને જોતા હોવ છો, કઈ રીતનું જોઈ રહ્યા છો અત્યારની પરિસ્થિતિ, ખાસ યુથને લઈને, દિવાળીની ઉજવણીને લઈને? અત્યારનું યુથ કેવું છે કે મેં કીધું એ પ્રમાણે એ લોકોનું વર્કિંગ સ્ટાઇલ આખી અલગ છે. અને પહેલા કેવું હતું કે ફિઝિકલ વર્ક હતું ને અત્યારે મેન્ટલ વર્ક છે. એટલે એ લોકોને રિલેક્સેશન જોઈએ છે. એટલે દિવાળીની રજા આવે એટલે એ લોકોને એવું કે થોડુંક રિલેક્સ થઈએ. એટલે બેને કીધું કે જે આઉટિંગનો ક્રેઝ વધ્યો છે એનું કારણ એકમાત્ર રિલેક્સેશન છે, કે એમને એવું કે બસ એટલી હવે રજા મળી છે તો એનો ઉપયોગ કરીએ, બહાર જઈએ અને ક્યાંક આરામથી રહીએ. અને એ બાને ફેમિલી સાથે પણ રહેવાશે, તહેવારનું સેલિબ્રેશન પણ થશે અને સાથે રહેવાનું પણ થશે. પણ તે સાથે સાથે હજી પણ પારિવારિક ભાવના અને યુથમાં કે જે પારંપરિક પરિવારો હોય છે, એમના ઘરના જે યુથ છે એ તો એમની પરંપરાને ફોલો કરે છે. પહેલા કેવું હતું કે આપણે પરિવારમાં એકબીજાના ઘરે જમવા જતા દિવાળીના નિમિત્તે. હવે કેવું, ઘરે જમવા નથી જતા, હોટેલ્સમાં જઈએ છીએ. પણ સાથે તો રહેવાનો એક ટ્રેન્ડ છે તો હજુ પણ યુથે પણ જાળવી રાખ્યો છે. અને એક બહુ સારો પ્લસ પોઈન્ટ કહેવાય કે આ પરંપરાની યુથ હજી જાળવી રાખે છે. અને પરિવાર સાથે, ઘરે નહીં તો હોટલમાં પણ સાથે જવું અને દિવાળીનું સેલિબ્રેશન કરવું એક મોટી અગત્યની વાત છે. અને બીજો, અત્યારનું યુથને કેવું છે, એક આપના માધ્યમથી કહીશ કે અત્યારનું યુથ છે ને ફાસ્ટ ફોરવર્ડ છે. જે હશે મોઢા પર કરી દેશે, એ મનમાં ભરીને ક્યારેય નથી જીવતા. જેઓ તરત થઈને છૂટા થાય છે. એટલે જે આપણે કહીએ ને રાગ દ્વેષની ભાવના ને, એ અત્યારના યુથમાં નથી. એ સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. પહેલા આપણે કહેતા કે દિવાળી આવી બધું જૂનું ભૂલી જઈએ, બધા વેરઝેર ભૂલી જઈએ, મન સાફ કરીએ અને નવા વર્ષથી કોઈની સાથે અબોલા હોય એને પણ નવા વર્ષના નૂતન વર્ષના અભિનંદન કરીને અબોલા છૂટા થતા, એવું હતું. પણ અત્યારના યુથને એવું નથી. અત્યારના યુથને જે પણ કઈ નહીં, આ તારું ઓકે નથી, આ ઓકે છે, અને બીજી જ સેકન્ડે એની સાથે ટોક ચાલુ કરી દે છે. એટલે અબોલા જેવું એ વસ્તુ જ નીકળી ગઈ છે. એ અત્યારના યુથ માટેનો પ્લસ પોઈન્ટ છે કે મનમાં કશું જ ના રાખે, જેના કારણે કોઈ પણ ગ્રંથિ બંધાતી નથી અને સંબંધો બગડતા નથી. જે પણ છે બધું જ અત્યારે સરસ રીતે ચાલી રહ્યું છે. અને દિવાળીના તહેવારને પણ અત્યારનું યુથ એની રીતે નવા ટ્રેન્ડથી શરૂ કરે છે. કે પહેલા જોયું તો આપણે ફટાકડા અલગ રીતથી ફોડતા હતા. અત્યારે બધા ફ્રેન્ડ્સ બધા સાથે રહી ભેગા થઈને એક જગ્યાએ ફટાકડા ફોડતા હોય છે, અથવા તો કંઈક ને કંઈક એ લોકો પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય છે. એટલે કંઈક ને કંઈક એક તહેવારના બહાનાથી બધા ભેગા થતા હોય છે અને સાથે રહેવાનો મોકો શોધતા હોય છે. અને ફ્રેન્ડ્સના બોન્ડિંગ્સ પણ વધ્યા છે. અને આ તહેવારના માધ્યમથી એ લોકો એને વધુથી વધુ ઉજવે છે અને ભેગા મળી સૌ સાથે રહે છે. અને દિવાળી એ આફ્ટર ઓલ દિવાળી જ છે. એનો ક્રેઝ પરંપરાથી ચાલ્યો આવે છે. એ ભૂતોના ભવિષ્ય, એના કે ને પરંપરાઓ બદલાશે, રિવાજો બદલાશે, ઉજવણીની રીત બદલાશે,
પણ દિવાળી નહીં બદલાય. દિવાળી જ રહેવાની છે. અગાઉ કહ્યું એમ કે રાજા એ રાજા જ છે, એની ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ કાયમ જળવાયેલું જ રહેશે. અને આ રીતે જ ઉજવણી. અત્યારે જો પહેલા આપણે ફટાકડાનો અવાજ ઓછો આવતો, હવે તો કેટલા ફટાકડા ફૂટે છે ઘરમાં. આપણે સતત એમ થાય કે સૂતા ત્યાં સુધી ફટાકડાનો અવાજ ચાલુ ને ચાલુ, અને ઉઠીએ તો પણ ચાલુ જ થઈ જાય. તો આ શું છે? આજનું યુથ જ છે ને. મોડે સુધી ફોડે છે, સવારે વહેલા ઉઠે છે. કોઈ પણ રીતે યુથ પણ હજી દિવાળી સાથે સંકળાયેલું જ છે, અને એની રીત અનોખી છે, અલગ છે, પણ ગલત નથી. અને દિવાળી બધા માટે સરસ જ છે. એમાં એક વાત હું ઉમેરું ભાઈ, ચોક્કસથી, કે ખાસ કરીને અમે શેરી શાળા ચલાવીએ છીએ, તો એક આખો વર્ગ એવો છે કે અમારા જે બાળકો જે છે પછાત વિસ્તારના, જે રખડે ભટકે, ભીખ માંગે, મજૂરીએ જાય, આ પ્રકારના બાળકોને સ્ટ્રીમલાઈન કરવાની એક વાત. તો અનેક સ્કૂલના બાળકોએ એ કપડા ભેગા કરી દિવાળી નિમિત્તે નવા કપડા આપે. અને આજે જ અમારા વૃદ્ધાશ્રમમાં મને નાની નાની બે દીકરીઓ એટલી સુંદર, અમે કીધું આકેમ અહીંયા કે આજે અહીંયા બા દાદાને દિવાળીમાં કે ફ્રૂટ આપવા માટે આવ્યા છે, અને એમ કે એમણે એમના હાથે આપવી છે. એટલે એક જે માનસિકતા છે આજે, જે એવું નથી કે યુથ તો એક જે યંગ છે લોકો, એ આવી અને પોતે અહીંયા પોતાનું સેલિબ્રેશન કરે. અને એટલા બધા લોકોને એમ હોય ને કે અમારે બા દાદા સાથે અમે તો ઉજવીએ જ, બા દાદા સાથે ભેગા બેસીને એની રંગોળી થાય, આખો આશ્રમ શણગારેલો. તો એક આખો વર્ગ એવો છે કે પરોપકારી જીવ, જેની પાસે કોઈ નથી ત્યાં જઈને ઉજવવા વાળો વર્ગ પણ એક મોટો છે, એવું હું ચોક્કસ કહીશ. ચોક્કસથી જે ભાવના આજે પણ આપણે જોઈએ છે, પરોપકારની ભાવના, સેવા ભાવ, કે જે આ રીતે જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે કરતા હોય છે. અંતમાં બંને પાસેથી જાણવા માંગીશ ખાસ સંદેશ જે લોકોને અત્યારે જોઈ રહ્યા છે, દિવાળી નિમિત્તે શું કહેવા માંગશો? ને નાનો પ્રસંગ આપે કદાચ કહેવો હોય ટૂંકમાં જલ્દીથી, કે દિવાળી નિમિત્તે કોઈ આપનો ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવતો હોય આપને, તો કહેવા માંગતા હોય ફટાફટ જલ્દીથી. ભાવનાજી, આપનાથી શરૂઆત કરીએ. ખાસ તો સંદેશ તો શું હોય? ઉત્સાહ, 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 ઉમંગ અને ઉત્સાહ. અને ચાલો આપણે સૌ બધાના જ એ દીપ પ્રગટાવીએ. અને એક દીપ સે જલે દૂસરા, એમ જે કહીએ છીએ, તો જે દીપની જ્યોતિ છે એનો ઉજ્જવળ પ્રકાશ આપણે ચારે બાજુ ફેલાવવાનો એ આપણા મનથી પ્રયત્ન કરીએ. અને પ્રસંગો તો ઘણા હોય, પરંતુ એક બા એ અમારા આશ્રમમાં, અને એને એવું કે મારે દિવાળી ઉપર તો મારે ઘરે મને કોઈ મળવા નહીં આવે. તો પછી એ બા હતા, એના છોકરા ઘરે નહોતા લઈ જતા. પછી અમે બહુ ફોન કર્યા, પણ એના દીકરા આવ્યા જ નહીં. તો અમે કીધું કે ભાઈ, અમે તારો દીકરો છીએ ને, હું પોતે તારી જોડે રહીશ ને, હું આવીશ. અને એ સ્થિતિમાં જ્યારે એના દીકરાને મેં ફોન કર્યો કે આ તમારી બા તમારા માટે જોડે છે, હું એને ગમે તેટલી સારી રીતે રાખું, ત્યારે એક જે મનની વાત છે ને એના મન સુધી પહોંચી ગઈ હો. અને દીકરો એ બેસતા વર્ષે પહેલા મારા ઘરે આવ્યો. મેં કીધું મારા ઘરે ન આવવા દઉં તને, તું તારી બાને મળવા ન ગયો. ઈ કે મને સંકોચ થાય છે. મેં કીધું સંકોચ નહીં, માં તો માં જ છે, તારી માં, તમારા માં તમારી રાહ જોવે છે. ભાઈ, આવું બેસતું વર્ષ જેવું પર્વ છે, અને આખી જિંદગીનું તારા માટેનું તો આ તું. ઈ કે બેન, મારી બા આટલા વર્ષ અહીંયા, મેં તો બધું ભૂલી જાઓ, તમે જે આવ્યા આજથી તમારું એ નવો પ્રારંભ છે. નવો વર્ષ નહીં, જિંદગીનો પણ નવો પ્રારંભ છે. અને એવી તો અનેક દિવાળીઓની જુદી જુદી વાતો મને યાદ છે. સમય અહીંયા ઘણો ઓછો છે, અને આ સ્થિતિમાં ચાલો આપણે સૌ એ એકબીજાની તમામ વેરભાવ ભૂલીને ઘરની સ્વચ્છતા, મનની સ્વચ્છતા, ઉમંગ ઉત્સાહ ચારે બાજુ. અને ખાસ અહીંયા કેટલા બધા દર્શક મિત્રો હશે, અને આખું જગત જ્યારે આ વાત સાંભળી રહ્યું છે, ત્યારે એક આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને પણ આપણે આગળ વધારવા માટે એક નાનકડા પણ નિમિત્ત થઈએ, તો મને એમ લાગે છે કે આપણા ભારત માતાનું એ ઋણ કહેવાય. રામચંદ્ર ભગવાનનો આજે દશેરાથી દિવાળી સુધીનું આપણું આ પર્વ છે, એટલે હું રામચંદ્ર ભગવાનના ચરણોમાં પણ વંદન કરીશ.
અને આજ સૌને મારા દિવાળી પર્વના સ્નેહભર્યા વંદન. જી ચોક્કસથી. ચંદાજી, આપ શું કહેશો? આખરી સંદેશ બસ તમામ લોકો હું જોઈ આપના માધ્યમથી જનજનને એક જ વાત કહીશ, સમય સુંદર મજાનો આવશે, તમને શોધતો છાનો માનો આવશે, ના કરજો ઈર્ષા આજુબાજુના લોકોની, તમારો પણ એક દિવસ જમાનો આવશે. આ વર્ષ આપના માટે ખૂબ મંગલમય નીકળે અને તમામ સપના પૂરા થાય, આપની તમામ મનો ઈચ્છા પૂરી થાય અને સૌ સુખી થાવ, એ જ શુભકામના સાથે હેપી દિવાળી. જી, તો આપ બંનેને પણ અમારા તરફથી, નિર્માણ ન્યૂઝ તરફથી હેપી દીપાવલી, આપને, આપના પરિવારને પણ. અને દર્શક મિત્રો, આપ સૌને પણ અમારા તરફથી હેપી દીપાવલી. અને આપના થકી કોઈ બીજાની દિવાળી સુધરે, કોઈ બીજાનું સારું થાય, એવા પરોપકારની ભાવના, સેવાભાવ કે જે આપણામાં આવનારું નવું વર્ષ છે તે આપણામાં રહે, અને એ સંકલ્પ આપણે નવા વર્ષે પણ લઈએ આ દિવાળીમાં, તેવી અભ્યર્થના આપ સૌને પણ. બંને આપણી સાથે જોડાયા, ભાવનાજી અને જે ચંદાજી, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, અમારો આનંદ છે કે તમે આનંદને ચારે બાજુ પ્રસરાવ્યો. આપને પણ શુભકામનાઓ. ચોક્કસથી. તો દર્શક મિત્રો, હાલ 0R કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.